નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણો ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજનો જે વિડીયો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ડાયાબિટીસના દર્દીઓ છે, ઓકે, હેલ્થ રિલેટેડ મિત્રો આ એક વિડીયો છે. મિત્રો સંદેશ ન્યૂઝપેપર જ્યારે તમે ઓપન કરશો એ 10 જુલાઈ 2026નો, તો મિત્રો એની અંદર એક વસ્તુ આપેલી છે. મને એવું લાગ્યું કે આ વસ્તુ તમારા જોડે શેર કરવા જેવી છે. તમારા ફ્રેન્ડ્સ, તમારી ફેમિલીની અંદર કોઈ ડાયાબિટીસના દર્દીઓ હોય જે રોજ સવાર સાંજ ઇન્જેક્શન લેતા હોય, તો એમના માટે મિત્રો એક અપડેટ છે જે સંદેશ ન્યૂઝપેપરની અંદર આવેલું છે. જસ્ટ આપણે એને વાંચીએ, સમજી લઈએ કે શું કહેવા માંગે છે અપડેટ. એટલે આ વસ્તુ તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેની અંદર કોઈ ડાયાબિટીસના દર્દી હોય જેમના ઘરની અંદર, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડજો. જસ્ટ આપણે વાંચી લઈએ કે શું કહેવા માંગે છે અપડેટ. સંદેશ ન્યૂઝપેપર 10 જુલાઈ 2026ના રોજ મિત્રો આ અપડેટ આવેલી છે. તો કે લખ્યું છે, ડેનમાર્કની કંપનીએ બેઝલ ઇન્જેક્શન એક્વિલી લોન્ચ કર્યું. ડાયાબિટીસના દર્દીઓ માટે સપ્તાહમાં ઇન્સ્યુલિનનો એક ડોઝ ભારતમાં લોન્ચ. ઓકે, દર્દીઓને રોજ સવાર સાંજ ઇન્સ્યુલિન લેવામાંથી મુક્તિ મળશે. ઓકે, વાંચીએ ડિટેલમાં શું છે આ માહિતી. ડાયાબિટીસના દર્દીઓને હવે રોજ સવાર સાંજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવામાંથી છુટકારો મળશે, કેમ કે વિશ્વનું પ્રથમ બેઝલ ઇન્સ્યુલિન ઇન્જેક્શન હવે ભારતમાં પણ લોન્ચ થઈ ચૂક્યું છે. આ ઇન્જેક્શન અઠવાડિયામાં એક જ વખત લેવાનું હોય છે. ડેનમાર્કની દવા કંપની નોવો નોર્ડિસ્કે તેનું બેઝલ ઇન્સ્યુલિન ઇન્જેક્શન ઇક્વેલી ગુરુવારે ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું કે અવીકલી વિશ્વનું પહેલું એવું બેઝલ લાંબા સમય સુધી અસર કરનારું ઇન્સ્યુલિન છે કે જેને અઠવાડિયામાં માત્ર એક જ વખત લેવાની મંજૂરી મળી છે. તે પુખ્ત વયના લોકો, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે વપરાય છે. નવી દિલ્હીમાં લોન્ચ દરમિયાન નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના એમડી વિક્રાંત શ્રોણીએ જણાવ્યું કે 70 ઇન્સ્યુલિન યુનિટવાળા વીકલી ડોઝની કિંમત ₹261 છે. તે બે વેરિયન્ટમાં આવશે. એક ml એટલે કે 700 લખેલું છે. 700 યુનિટવાળા પેનની કિંમત ₹2611 છે, જ્યારે 3 ml 2100 યુનિટવાળા પેનની કિંમત ₹7833 છે. એટલે કે એક યુનિટ ₹3.73 પડશે. વીકલી આવતા અઠવાડિયે ભારતીય બજારમાં ઉપલબ્ધ બનશે. ઓકે, વીકલી આવતા અઠવાડિયે ભારતમાં ઉપલબ્ધ બનશે. ઓકે, આ વસ્તુ મિત્રો અહીંયા આપેલી છે. પ્લસ અહીંયા એક નાની અહીંયા વસ્તુ લખેલી છે, ભારતમાં ડાયાબિટીસના 10.10 કરોડથી વધુ દર્દી. ઓકે, જોઈ શકો છો તમે કેટલી બધી સંખ્યામાં ડાયાબિટીસના દર્દીઓ ઇન્ડિયામાં છે. ભારતમાં 10.10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે 13.6 કરોડ લોકો પ્રી ડાયાબિટીક છે. ભારતમાં ઇન્સ્યુલિન થેરપી શરૂ કરવામાં સરેરાશ 7 થી 9 વર્ષનો વિલંબ થાય છે, જેનું કારણ ઇન્જેક્શનનો દર્દની આશંકા અને ખર્ચની ચિંતા છે. ભારતમાં લગભગ 60 લાખ લોકો ઇન્સ્યુલિન થેરપી લઈ રહ્યા છે અને કંપનીને આશા છે કે નજીકના ભવિષ્યમાં આ આંકડો વધીને 90 લાખ થઈ જશે. ઓકે, તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતની અપડેટ છે. ઓકે, તમે વાંચી શકો છો આ વસ્તુને. તો તમારા ધ્યાનમાં હોય એવા વ્યક્તિઓ કે જે સવાર સાંજ ડાયાબિટીસના ઇન્જેક્શન્સ કંઈક લેતા હોય, જરૂરથી એમના સુધી આ માહિતીને પહોંચાડો, એટલે એ જે છે આ માહિતીથી અવેર થાય. ઓકે મિત્રો, તમારા બધા ફ્રેન્ડ્સ જોડે આ વિડીયોને શેર કરી દેજો. આ હેલ્થ રિલેટેડ વિડીયો છે એટલે બધા જોડે પહોંચવું જોઈએ. ચાલો મિત્રો, થેન્ક યુ.